ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે ઉષ્મા પ્રસરણ ચેપ્ટર જે ભણતા હતા, ગયા લેક્ચરમાં તમને યાદ હશે આપણે એક સરસ મજાનો ટોપિક ભણાવ્યો ગુપ્ત ઉષ્મા અને એના દાખલા. સ્વરૂપ બદલી જાય તો ઉષ્મા તમને એમ લાગે કે મારી ગુપ્ત થઈ ગઈ છે, એટલે તાપમાન જ બદલે ઉષ્મા એવું જરૂરી નથી, એવું આપણે ગયા લેક્ચરમાં કીધું હતું. ઉષ્માનો જથ્થો પદાર્થનું સ્વરૂપ બદલી શકે. બરફમાંથી પાણી બને એ જ રીતના પાણી 100 હોય તો 100 વાળી વરાળ બને ત્યારે તાપમાન ના બદલે, સ્વરૂપ બદલે. અને એને આપણે એકમ દળ દીઠ જે ઉર્જા આપી હોય એને ગલનગુપ્ત ઉષ્મા LF અને LV એવા બે અચળાંકોથી ઓળખતા હતા, અને ટોટલ ઉષ્માને Q બરાબર ml કહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, એકમ દળ દીઠ હોય તો LF ને LV. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે ઉષ્મા પ્રસરણ. જો શબ્દો બરાબર તમે સમજજો. આની અગાઉ જે તમે શીખ્યા હતા એ હતું ઉષ્મીય પ્રસરણ. ઉષ્મીય પ્રસરણ એટલે તાપમાનના લીધે પદાર્થનું જે લંબાઈ વધે, પૃષ્ઠ વધે એટલે ક્ષેત્રફળ બદલે, કદ બદલે, એ ઉષ્મીય પ્રસરણમાં આવે. દોસ્તો, અહીંયા તમને ઉષ્મા પ્રસરણ છે. ઉષ્મા પ્રસરણ એટલે ઉષ્માની તદબીલી. તદબીલી એટલે ઉષ્માનો જથ્થો એક જગ્યાએ તમે આપો અને એ કેમ ઓલો પ્રવાહ વહે એમ ઉષ્મા પણ વહે, અને બીજા બાજુ જ્યારે ઉષ્મા પહોંચી જાય ત્યારે ઉષ્માનું પ્રસરણ થયું કહેવાય. ઉષ્માનું પ્રસરણ એટલે શું? તો કે ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે ત્યારે ઉષ્મા પ્રસરણ થાય છે એમ કહેવાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે ત્યારે ઉષ્મા પ્રસરણ થયું ગણાય. તો દોસ્તો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ઉષ્માનું આ વહન થાય એ ઉષ્મા જ્યારે ગતિ કરે એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્યારે ઉષ્માનું પ્રસરણ થયું કહેવાય. એના ત્રણ અલગ અલગ રીતના ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. એનું પ્રસરણ ત્રણ રીતે થઈ શકે. એટલે ઉષ્મા પ્રસરણ જે થાય, પ્રસરણ થવું એટલે ફેલાવવું, આમ આખું આપણે કહીએ ને પ્રસરણ થયું. તો ઉષ્મા પ્રસરણના ત્રણ પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એક એક પ્રકારને ઊંડાણથી સમજવાનો છે. એમાં પહેલો સૌથી મોટો અને મહત્વનો પ્રકાર છે ઉષ્મા જે પ્રસરણ થાય. એમાં પહેલી રીતે જે પ્રસરણ થાય ને ઉષ્મા વહન કહીએ છીએ. બીજી રીત આવશે જે આગળ જતા ચર્ચા કરશું, ઉષ્મા એમાં પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે, જેને આપણે ઉષ્મા નયન કહેશું. અને ત્રીજું વિકિરણ સ્વરૂપે પ્રસરણ. વિકિરણ સ્વરૂપે આ ત્રણ અલગ અલગ રીતના ઉષ્મા તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય એવો અહેસાસ થાય. પહેલી આ ઉષ્મા વહનની રીતમાં કઈ રીતના ઉષ્મા ફેલાય. પહેલા પ્રકાર અલગ અલગ રીતના ઉષ્મા વહે એટલે પ્રકાર પાડેલા છે. પહેલા પ્રકારમાં શું થાય એની વાત કરીએ તો આપણો હવે ઉષ્મા પ્રસરણમાં પહેલું ઉષ્મા વહન સમજાવો. ઉષ્મા વહનમાં શું થાય અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો તમને સમજૂતી આપશું કે ઉષ્મા વહન એટલે શું. બરાબર? તો હું એક તમને ઉદાહરણ આપું એટલે તમારા મગજમાં વાત બેસી જાય. દાખલા તરીકે એક આ લોખંડનો સળિયો છે. અહીંયાથી દાખલા તરીકે તમે ઉષ્મા આપો, આ છેડાને એ નામ આપો, આ બી છેડો અહીંયાથી તમે હાથ વડે આમ જે છે અહીંયા સંપર્કમાં હોય આ બી છેડે, બરાબર? તો અમુક સમય પછી આ છેડો ગરમ લાગશે કે નહીં લાગે? અમુક સમય પછી, અમુક સમય વીતી જાય, બરાબર? હું તરત નથી કહેતો, અમુક સમય બાદ ગરમ લાગે કે ન લાગે? તો કે ગરમ લાગે જ ને સાહેબ, એ તો છેડો. તો દોસ્તો, મેં તો અહીંયા ઉષ્મા આપી હતી, ઉષ્મા તો અહીંયા આપું છું, તો આ કેમ ગરમ લાગે છે? આ ઉષ્મા તો આને દઉં છું, ગરમ આ થાય છે. એનું શું કારણ? એનું કારણ એ કે આ સળિયામાં ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગઈ એટલે આ ઉષ્મા પ્રસરણ. અને આ પ્રસરણમાં શું થાય છે કે જેથી એનું નામ ઉષ્મા વહન આપ્યું. આ બસ એ જ સમજવાનું છે. આ પ્રકારમાં ઉષ્મા વહનમાં પર્ટિક્યુલર શું થાય? પહેલાય તો ત્રણ પ્રકારમાં ઉષ્મા, પણ ત્રણેયમાં અલગ અલગ વેરાયટીથી ઉષ્મા ફેલાય. આમાં જે વેરાયટીથી ફેલાય એના કરતા આમાં નયનમાં અલગ રીતના ઉષ્મા ફેલાશે, વિકિરણમાં અલગ રીતના ફેલાશે. તો આ વહનમાં કઈ રીતના ફેલાય?
એ જાણવાનું છે. તો પેલા વહન ક્યારે થયું કહેવાય એ કહીએ તો આપણે એમ કહી શકીએ કે જ્યારે સળિયાના એક છેડાને તમે એક છેડાને ગરમ કરો, એક છેડાને ગરમ કરતા અમુક સમય બાદ, થોડોક સમય જાય ને એટલે અમુક સમય બાદ તમે બી છેડાને અડો ને તો અમુક સમય બાદ બીજો છેડો પણ ગરમ લાગશે. બરાબર. તો આ જે ઘટના જે છે આ ઘટનાને આ ઉષ્મા પ્રસરણ થયું કહેવાય. ઉષ્મા પ્રસરણ થયું કહેવાય. આ ઉષ્મા પ્રસરણ થાય છે એમ કહેવાય, થયું ગણાય. અને આ રીતે સળિયામાં થતા ઉષ્મા પ્રસરણના પ્રકારને, આ સળિયાનો જે ઉષ્માના પ્રસરણથી ઉષ્મા પ્રસરણના પ્રકારને ઉષ્મા વહન કહે છે. હવે આમાં ઉષ્મા વહનમાં પર્ટિક્યુલર શું થાય હું તમને કહું. જો ઉષ્મા વહન એટલે પર્ટિક્યુલર ક્યારે કહેવાનું ઉષ્મા વહન? અહીંયાથી તમે ઉષ્મા આપો ને એટલે એના અણુઓ દોલનો કરે આના. તો તમે વર્ષોથી જાણો છો કે આ ખંડ જે છે આ પેલો ખંડ, અણુના દોલનમાં વધારો થાય એટલે એ ભાગનું તાપમાન વધે એવો ફિઝિક્સનો નિયમ છે. જે વિભાગના અણુઓના દોલનો વધે એમ એનું તાપમાન વધે એમ કહેવાય. એટલે આને ઉષ્મા મળે એટલે આના દોલનો વધે. હવે શું થાય તો કે આના દોલનોના લીધે એ બાજુના ખંડના પણ દોલનમાં વધારો કરે તો ધીમે ધીમે અહીંયા પણ તાપમાન વધ્યું કહેવાય. એ એના બાજુના ખંડના દોલનો વધારે તો અહીંયા પણ તાપમાન વધે છે એમ કહેવાય. એ બાજુના ખંડમાં દોલનો વધારે તો અહીંયા પણ તાપમાન વધે છે એમ કહેવાય. કહેવાનો મતલબ કે અહીંયા આ રીતના અણુઓ દોલનો કરી એક ખંડમાંથી બીજા ખંડમાં પોતે દોલનો થકી ઉષ્માને મોકલી રહ્યા છે. તો આ દોલનો થકી પોતે ગતિ નથી કરતા, જો એની જગ્યા તો જાળવી રાખેલી છે. આ ખંડના અણુઓ એની જગ્યાએ જ છે, આ એની જ જગ્યાએ છે. મતલબ પોતાના સ્થાનેથી ઊભા થઈ અને ગતિ નથી કરતા, ખાલી દોલનમાં વધારો કરે છે. પેલા સાદા દોલનો થતા હોય, હવે મોટા કંપ વિસ્તાર સાથે દોલનો કરે અને એના લીધે બાજુના દોલન વધે એટલે બાજુનો ભાગમાં પણ તાપમાન આવેલું છે, ગરમ થયેલો છે, ઉષ્માનું પ્રસરણ થયેલું છે એમ કહી શકાય. દોલનો વધે એટલે. અને આ રીતે જ્યારે ઉષ્મા આગળ વધે એને કહેવાનું ઉષ્મા વહન. તો ઉષ્મા વહન એટલે શું તો કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના સંપર્કમાં રહેલ વિભાગના અણુના દોલનનો કંપ વિસ્તાર વધે છે. બરાબર, કંપ વિસ્તાર વધે છે. પછી ઈ શું કરે? પરિણામે તેના પડોશી એટલે કે આ એના પડોશી કહેવાય. એ પડોશી વિભાગના અણુના દોલનનો કંપ વિસ્તાર વધારે. તો કંપ વિસ્તાર વધે તો શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? પરિણામે તે વિભાગ પણ ગરમ થયેલો એમ કહેવાય. કંપ વિસ્તાર વધે એટલે પરિણામે તે વિભાગ ગરમ થાય એમ કહેવાય. તે વિભાગ ગરમ થયો છે એમ કહેવાય. અને ગરમ થયો છે એમ કયો તો એનો મતલબ શું થયો કે આમ તે વિભાગમાં પણ ઉષ્મા આવે છે એમ કહેવાય. આમ તે વિભાગમાં ઉષ્મા પહોંચે છે એમ કહેવાય. ઉષ્મા પહોંચેલી છે એમ કહેવાય. બરાબર છે. આવું ક્રમશઃ આવતા વિભાગમાં થતું જોવા મળે અને ઠેઠ અંત્ય બિંદુ સુધી ઉષ્મા પહોંચે છે. આવી જ રીતે ક્રમશઃ જે વિભાગ હોય આ વિભાગ પછી આના દોલન વધારે, ઈ એના બાજુના દોલન આમ વધારે, ઈ એના બાજુના દોલન વધારે, ઈ એના બાજુના દોલન વધારે, આમ ખંડ દેખાય. તો આવી જ રીતે ક્રમશઃ આવતા વિભાગો દોલન દ્વારા સળિયાના અંત્ય બિંદુ સુધી એટલે અહીંયા સુધી સળિયાના અંત્ય બિંદુ સુધી ઉષ્મા જે છે ઉષ્મા પહોંચાડે છે.
અને આવી રીતના દોલનો દ્વારા જે ઉષ્મા અહીંયા પહોંચાડવાની જે આ રીત જે છે, આ ઘટનાને, આ રીતને આપણે શેના નામે ઓળખશું? આ ઘટનાને ઉષ્મા વહન કહે છે. આ ઘટનાને ઉષ્મા વહન કહે છે. ઉષ્માનું જે પ્રસરણ થયું એ આ દોલનો દ્વારા આગળ થતું જાય તો એ ઉષ્મા વહન થયું છે એમ કહેવાય. આ ઉષ્માનું વહન થયું છે. ઓકે, તો ઉષ્મા વહન આ રીતના થાય. હવે એ ઉષ્મા આગળ વધે તો વિદ્યાર્થી મિત્રો તાપમાન બધા ખંડના કેવા હોય, આ બધી જ હવે હું તમારી સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો ઉષ્મા પ્રસરણનો પહેલો પ્રકાર વહનમાં શું થવું જોઈએ? દોલનો દ્વારા જે છે એ છેલ્લા છેડા સુધી ઉષ્મા પહોંચે એમ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ જોજો તમે. તો આગળ વાતને વધારીએ. હવે વિદ્યાર્થી મિત્રો આ ઉષ્મા જે વહનની આપણી જે વાત છે એમાં હું એક તમને બીજી ઘટનાની વાત કરું. તો આમાં ક્રમશઃ આવતા જે વિભાગો જે છે એ બધાના તાપમાન એક સરખા ન હોય. એ બધાના તાપમાન આગળ આવતા જેમ ક્રમશઃ ઘટતા જાય. બરાબર છે? એમ કહી શકીએ કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના સંપર્કમાં એટલે આપોતે આ એ ખંડ, સંપર્કમાં રહેલ ખંડ એટલે આપોતે આ બધાથી ગરમ હોય. બરાબર છે? સંપર્કમાં રહેલ ખંડનું તાપમાન સૌથી વધુ હોય. તાપમાન સૌથી વધુ હોય ત્યારબાદ ક્રમશઃ આવતા ખંડ એટલે આ વારાફરતી વારા આ બધાના ધીમે ધીમે તાપમાન ઘટતા જાય. ત્યારબાદ ક્રમશઃ આવતા ખંડના તાપમાન ઘટતા જાય છે. આવું તમને જોવા મળે. બરાબર? તો આ એક સામાન્ય અવસ્થામાં ઉષ્માના વહન દરમિયાન તાપમાનમાં આવી રીતના તમને સળિયામાં વિતરણ થયેલું જણાય. થોડા સમય પછી તમે આને ઉષ્મા આપવાનું ચાલુ કરો. થોડુંક તાપમાન આ લે, થોડાક દોલનો બાજુમાં આપે એટલે તાપમાન બાજુમાં આપે, પછી આ એના બાજુમાં આપે. હવે થાય શું વિદ્યાર્થી મિત્રો? અહીંયાથી તમે સતત ઉષ્મા દેવાનું ચાલુ કરો તો આ જે ખંડ એ છે, આટલો ખંડ, એને જે ઉષ્મા જોતી હોય વિદ્યાર્થી મિત્રો એ મળી જાય. પછી એ વધારે ઉષ્મા રાખવા માંગતો નથી. એ ધરાઈ ગયો છે, બસ મારે જે જોતી હતી એ મને મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો એ ઉષ્માને ક્યાં મોકલે? આગળ. મતલબ શું? એ ઉષ્મા ન રાખે એટલે એનું તાપમાન બદલે નહીં. શરૂઆતમાં એ રાખે, શરૂઆતમાં રાખે એટલે તાપમાન વધે. પછી તો કે આનું તાપમાન વધ્યા પછી બાજુના દોલનમાં વધારો કરે એટલે થોડુંક એનું તાપમાન વધે, પછી આનું વધે. પછી હું અમુક સમય પછી વાત કરું છું. સતત ઉષ્મા દેવાનું તો ચાલુ જ છે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો. આજુબાજુ ક્યાંય ઉષ્મા ગુમાવાતી નથી એવું તમે વિચારો. દાખલા તરીકે હું અહીંયા આકૃતિ દોરું અને પૂછી રાખું. આ દાખલા તરીકે અચળ દરથી સી જગ્યામાંથી આ ભાઈ સળિયો ઉષ્મા લે છે સી માંથી, અને ડી જે છે એ ઉષ્મા સંગ્રહ કરી શકે એવી જગ્યા છે, અહીંયાથી ઉષ્મા આપી શકે એવી જગ્યા છે. અને આ આજુબાજુ જે છે ને બ્લુ માર્કર થી વિદ્યાર્થી મિત્રો એ અવાહક પરિસર છે. વાતાવરણમાં ઉષ્માને જવા દેતા નથી. બેઠી મગજના વાત આટલી. હવે જોજો હું તમને એક શબ્દ સમજાવવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો. સ્થાયી સંતુલન અવસ્થા એટલે શું? જો ધ્યાનથી. સ્થાયી સંતુલન અવસ્થા સળિયો પ્રાપ્ત કરે એટલે શું? આ ઉષ્મા વહન તો સમજાઈ ગયું, દોલનો કરે એટલે. તો આપણે હવે શબ્દ ભણવો છે સ્થાયી સંતુલન અવસ્થા, સ્થાયી સંતુલન સ્થિતિ. સળિયો આવી સ્થિતિમાં આવ્યો એટલે શું? સ્થાયી સંતુલન સ્થિતિ. છોકરા આ સળિયો ધીમે ધીમે જે છે એ મેં તમને કીધું એમ શરૂઆતમાં એ લોકો તાપમાન પોતપોતાના જે કરવા હોય એ રીતના તાપમાનમાં વધારો કરવા ઉષ્મા પોતાના ખંડમાં રાખે, થોડી ઘણી બાજુમાં આપે, એને પણ તાપમાન જે છે એ થોડું ઘણું વધે. સતત ઉષ્મા મળે છે, પોતપોતાની રીતના બધા જ તાપમાન કંઈક ચોક્કસ કરી લે. હવે શું થાય? આ બાજુ જતા જેમ તાપમાન આમ ઘટતું જાય, આ બાજુ તાપમાન જે છે ટી આમ જતા જાય, એમ શું થતું જાય? ઘટતું જાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ઉષ્માનો જથ્થો આપો ને, તો આ ઉષ્માનો જથ્થો આ ખંડને હવે જોતો
નથી, એટલે એને સાચવવો નથી, એટલે તાપમાન જે એને કરવું હતું એ થઈ ગયું, હવે વધારવું નથી. તો એ ઉષ્માનો જથ્થો બાજુમાં ટ્રાન્સફર કરે, બાજુવાળાને પણ જે તાપમાન એને કરવું હતું એટલું થઈ ગયું, મતલબ કે એને હવે તાપમાન વધારવું નથી, તો એ જથ્થો બાજુમાં આપે. એ બાજુમાં જથ્થો આપે એટલે આ કે મારે તાપમાન જે કરવું તે થઈ ગયું, મારે જથ્થો જે છે તાપમાનમાં હવે નથી જોતો વધારવા, તો એ આગળ આપે. તો આવી રીતના જથ્થો એક સમય એવો આવે કે ખંડના તાપમાન બદલાય નહીં, અને તો તમે અહીંયાથી ઉષ્માનો જથ્થો આપો તો એ એક ખંડમાંથી બીજામાં ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા એમ ઠેઠ સામેના છેડે સુધી એમનામ જથ્થો આગળ વધે. એ અવસ્થાને કહેવાય સ્થાયી સંતુલન સ્થિતિ. બરાબર. તો એ સ્થાયી સંતુલન સ્થિતિ એટલે શું લખી શકાય આપણે અહીંયા? તો એમ કહી શકીએ કે અમુક સમય બાદ ખંડ જે છે, અને જો બધાયને એક સરખા તાપમાન નો થયો, તે પહેલાય કહી દઉં છું, સ્થાયી સ્થિતિમાં આગળ જાય એમ તાપમાન શું થતું જાય? ઘટતું જાય. બરાબર છે. આપણે એમ કહી શકીએ કે સળિયામાં અહીંયા જે લખ્યું એમ ક્રમશઃ ખંડના તાપમાન ઘટતા જાય છે. એના પછી મુદ્દો શું લખી શકીએ? અમુક સમય બાદ સળિયો કઈ અવસ્થામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સળિયો સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે, સ્થાયી સંતુલન અવસ્થા મેળવે છે, સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. એટલે એનો મતલબ શું? એટલે કે હવે જે તે વિભાગના જે તાપમાન છે, એટલે કે જે તે વિભાગના સળિયાના જે વિભાગો હોય ને એના તાપમાન, જે તે વિભાગના તાપમાનમાં ફેરફાર થતો નથી. તો આમ હવે કોઈ એક છેડેથી ઉષ્મા આપવામાં આવે તો શું થાય? સતત એક છેડેથી ઉષ્મા આપો તો કોઈ એક છેડેથી ઉષ્મા આપવામાં આવે તો તે સતત એક ખંડમાંથી બીજા ખંડમાં જાય અને તે જથ્થો આગળ ને આગળ વહન પામે, વહન થાય. એક ખંડમાંથી બીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં, એવી રીતના જથ્થો સતત આગળ ને આગળ વહન પામે. કોઈ એક છેડેથી ઉષ્મા આપો તમે, જે સળિયાને સ્થાયી અવસ્થામાં આવી જાય, તો ઉષ્મા જે છે એ બીજા ખંડમાં, અને એ રીતના જથ્થો આગળ વધે. પછી કોઈ રાખવા ઉષ્માનો જથ્થો તાપમાન વધારી અને સ્વીકારવા શક્ય નથી. હવે કે તાપમાન જે અમારે કરવું હતું એ થઈ ગયું, હવે અમારું તાપમાન બદલવા માંગતા નથી, એટલે તમે જે જથ્થો આપશો એને અમે આગળ ને આગળ મોકલશું. અને એવી જ અવસ્થામાં અહીંયા છે એક આ સળિયો જુઓ છે. તો મારે આ જે ઉષ્મા અહીંથી આમ જથ્થો આગળ વધે તો એકમ સમયમાં નીકળતો ઉષ્માનો જથ્થો એને ઉષ્માનો પ્રવાહ કહેવાય. જેમ વિદ્યુતનો જથ્થો આગળ નીકળે તો વિદ્યુત પ્રવાહ કહેવાય. એમાં અહીંયા ઉષ્માનો જથ્થો આગળ વહેતો જાય આડછેદમાંથી, તો એને ઉષ્માનો પ્રવાહ કહેવાય દોસ્તો. તો બસ એનું જ સૂત્ર બનાવવું છે. બરાબર છે. ઉષ્માનો પ્રવાહ, જેને આપણે હીટ ટ્રાન્સફરના લીધે H વડે બતાવશું, તો એ H નું સૂત્ર જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. H જે છે H નું સૂત્ર શું આવે? જેને આપણે કહીએ છીએ ઉષ્મા પ્રવાહ, H નું સૂત્ર શું આવે? અહીંયા આપણે બનાવવા માટે પ્રયત્ન કરીએ બધા સાથે રહીને. ઓકે, તો ખાસ જોજો. તો અહીંયા આપણે આકૃતિ આ જુઓ, અને એ નામ આપું છું આકૃતિ એમાં આ જે સ્મોલ a થી બતાવી છે એમાં સળિયાનો સી છેડો દેખાય તમને? કઈ જગ્યાએ છે સી છેડો? અચળ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો છે, એટલે અહીંયાથી અચળ ઉષ્મા મળે છે. અચળ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. ત્યાં તાપમાન Tc છે, એટલે ઊંચું હોય ને ત્યાં તાપમાન Tc છે. બીજો છેડો D ઉષ્મા સંગ્રાહક, એટલે સંગ્રહ કરે, સંગ્રહક સાથે જોડેલ છે. દેખાય? આ D સાથે આ ઉષ્માનો સંગ્રહ કરે, ઉષ્મા સંગ્રાહક, એટલે ઉષ્મા આવવા દો, અમે સ્વીકારવા તૈયાર છીએ.
ઉષ્મા સંગ્રહક, અને આ ઉષ્મા આપે, આ ઉષ્મા અચળ દરથી આપે. આ છેડો બરાબર ઉષ્મા સંગ્રહક સાથે જોડેલ છે. ત્યાં તાપમાનને ટીડી કયો. કોણ મોટું હશે દોસ્તો? જ્યાંથી ઉષ્મા મળી મોટું હોય એટલે ટીસી તાપમાન મોટું, ટીડી નાનું છે. તો આ ઉષ્મા જે આસપાસના પરિસરમાં નથી જતી, આ બ્લુ માર્કર એટલે જ જોઈડી છે. અહીં સળિયા દ્વારા આસપાસના પરિસરમાં ઉષ્મા ગુમાવાતી નથી, ઉષ્મા ગુમાવાતી નથી. એટલે અહીંયા 0 જથ્થો ગુમાવે છે. અહીંયા કઈ ઉષ્મા એ લોકો ગુમાવતા જ નથી. હવે વિદ્યાર્થી મિત્રો, એ જે ઉષ્માનો જથ્થો જે આગળ વધે એનો આધાર કોની ઉપર તમે વિચારો. જેમ બે વચ્ચેનો તાપમાનનો, જેને કહેવાય તાપમાન પ્રચલન, એટલે શું? બે વચ્ચે તાપમાનનો તફાવત છેદમાં એ બે ખંડ વચ્ચેનું અંતર. જે વખતે તાપમાન પ્રચલન વધુ આવે, વધુ એટલે શું? તો કે બે ખંડ વચ્ચે તાપમાનનો તફાવત બહુ મોટો અને ખંડ પાસ પાસે. કારણ કે તાપમાન પ્રચલન એટલે શું થાય? તાપમાન પ્રચલન એટલે શું થાય? ખંડ વચ્ચે તાપમાનનો તફાવત છેદમાં તે બે વચ્ચેનું અંતર ડેલ્ટા એક્સ. દાખલા તરીકે આ બે ખંડ લ્યો, તો આ બે વચ્ચે તફાવત કેટલો આવે? ટીસી માઇનસ ટીડી, અથવા તો અંતિમ માઇનસ પ્રારંભિક લખો તો આગળ માઇનસ ની નિશાની મૂકવી પડે. અત્યારે હું મોટામાંથી કોને બાદ કરીને તમને રેડીમેડ આપું છું? નાનું. એટલે ટીસી માઇનસ ટીડી, ટીસી એટલે યાદ રાખજો ઊંચું તાપમાન, છેદમાં બે વચ્ચેનું અંતર, એટલે સળિયાની લંબાઈ જેટલું આવે એલ જેટલું, એટલે છેદમાં એલ. આ તાપમાન પ્રચલન. આ જેમ વધુ હોય એટલે તાપમાનનો અંશ મોટો થયો, તાપમાનનો તફાવત બહુ વધુ, અને નજીકના ખંડ માટે એલ એટલે પાસેના ખંડ તમે ગમે તે લઈ શકો. મેં આ બે લીધા છે, તમે આ બે લ્યો, કોઈ પણ લઈ શકો. સ્થાયી અવસ્થામાં તાપમાન પ્રચલન અચળ જ હોય. એટલે આ બે ખંડને ધ્યાનમાં લઈને તાપમાન પ્રચલન શોધો કે પાસેના શોધો. સ્થાયી અવસ્થા આવે ને એટલે આવું થઈ જાય. હવે આ જેમ વધુ હોય એમ ઉષ્માનો જથ્થો વધુ વહે. તો એનો મતલબ શું થયો? કે ઉષ્માનો જે જથ્થો આગળ વધે, ઉષ્માનો પ્રવાહ, એને તાપમાન પ્રચલનના એક તો સમપ્રમાણમાં, બીજું જેમ ક્ષેત્રફળ મોટું હોય એમ કેમ પાણીને વહેવા માટે ક્ષેત્રફળ મોટું હોય તો સરળતા પડે, એમ ઉષ્માના જથ્થાને પ્રવાહની ખબર છે ક્ષેત્રફળ મોટું હોય તો હળહળાટ વહે. આપણે ત્રીજા ચેપ્ટરમાં 12મામાં શીખીશું કે ક્ષેત્રફળ જેમ મોટું એમ પ્રવાહ ફટાફટ નીકળે, પાણી જેમ મોટું ક્ષેત્રફળ એમ ફટાફટ નીકળે, એમ આ ઉષ્માનો પ્રવાહ મોટું ક્ષેત્રફળ એમ ફટાફટ નીકળે. તો ઉષ્માનો પ્રવાહ આપણે એમ કહી શકીએ ઉષ્મા પ્રવાહ એ જ વડે બતાવીએ. કોના સમપ્રમાણમાં થયો દોસ્તો? ચલે છે. કોના સમપ્રમાણમાં? એટલે કોણ વધે તો પ્રવાહ વધે? તો કે એક તો આડછેદનું ક્ષેત્રફળ જેમ મોટું એમ મોટો પ્રવાહ, અને જેમ તાપમાન પ્રચલન વધુ ખંડ વચ્ચેનું તાપમાનનો તફાવતના છેદમાં લંબાઈ એમ પ્રવાહ મોટો. તો આવી રીતના પ્રવાહનું સૂત્ર આવે દોસ્તો, ઉષ્મીય પ્રવાહ. હવે એવું લાગે તો દોસ્તો ચલનની નિશાની દૂર કરો અને એક અચળાંક મૂકો દોસ્તો. એ અચળાંકને આપણે કહેશું ઉષ્મા વાહકતા અચળાંક. બરાબર છે? તો ઉષ્મા પ્રવાહનું સૂત્ર સરસ મજાનું તૈયાર થઈ જશે. તને પૂછી નાખું ને તો જોજો દોસ્તો. તો દોસ્તો ઉષ્મીય પ્રવાહ ચલનની નિશાની દૂર કરો તો h બરાબર શું આવ્યું? કે એ ટીસી માઇનસ બે ખંડ જે બે વચ્ચે તાપમાનના તફાવતના છેદમાં બે વચ્ચેનું અંતર એટલે એલ. મોટામાંથી નાનું તાપમાન બાદ કરજો હા છોકરાઓ, નકર આગળ પહેલેથી માઇનસ લેવું પડે. તો ઉષ્મીય પ્રવાહનું સૂત્ર મળી ગયું. આ ખાસ યાદ રાખવાનું છે, દાખલામાં બહુ કામ આવશે છોકરાઓ તમને. અને નીકળતો વિદ્યુત ભારનો જથ્થો પૂછે તો સાહેબ, તો ઉષ્માનો પ્રવાહ એટલે શું થાય? પસાર થતો આ ઉષ્મા નો જથ્થો q છેદમાં તે માટે લાગતો સમય બરાબર કે તાપમાનનો બે વચ્ચેનો તફાવત છેદમાં લંબાઈ. સમયને સામે જવા દો તો નીકળતો શું મળી જાય? આડછેદમાંથી જથ્થો, અને એ જથ્થો ભાગ્યા સમય તો શું કહેવાય? પ્રવાહ. સમજી ગયા? જેમ વિદ્યુત ભારનો જથ્થો છેદમાં સમય તો વિદ્યુત પ્રવાહ, એમ ઉષ્માનો જથ્થો છેદમાં સમય એટલે ઉષ્માનો પ્રવાહ. આ કે શું મૂક્યું તમે દોસ્તો? આ બે માંથી કોઈ પણ સૂત્ર તમારે યાદ રાખવાનું, દાખલામાં જે જરૂર છે એ પ્રમાણે મૂકીશું. આને તમે શું કીધું દોસ્તો? કે ને એ એટલે તો તમને ખબર પડી કે આડછેદનું ક્ષેત્રફળ ના તાપમાન પ્રચલન. ઓકે, તો અહીં
કે બરાબર અચળાંક છે, સમપ્રમાણતા નિશાની દૂર કરીને અચળાંક મૂકેલ છે, અચળાંક છે, એને આપણે નામ પાડીશું ઉષ્મા વાહકતા કહે છે, ઉષ્મા વાહકતા કહે છે. અને એનો કોઈ એકમ પૂછે દોસ્તો, એનો એકમ આને કરતા બનાવો તો ચાલો, આનો એકમ શું થાય? જૂલ પ્રતિ સેકન્ડ. ઉષ્મા નો જથ્થો છેદમાં સમય એટલે વોટ એ કહેવાય, અથવા તો એનો એકમ બનાવજો જૂલ પ્રતિ સેકન્ડ. આ ઉપર જાય અથવા તો જો આ મીટર નો સ્ક્વેર હોય ક્ષેત્રફળ, આ મીટર હોય તો એક એક ઉડી જાય તો અંશમાં 1 મીટર વધે, એ છેદમાં આવે એટલે ઇન્ટુ મીટર. આ કે ને કરતા બનાવે એટલે તાપમાનનો તફાવત એટલે કેલ્વિન માં આવે, બેની ભાગાભાગી કરો એટલે 50 ડિગ્રી હોય, ઓલાનું કંઈક 20 ડિગ્રી હોય, નીચું હોય ને એટલે તફાવત લ્યો તો 30 કેલ્વિન આવે, એ કેલ્વિન ની નીચે આવે એટલે છેદમાં કેલ્વિન. આ ઉપર જાય તો એકમ શું થયો દોસ્તો? જૂલ મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, ને ઘણા જૂલ પ્રતિ સેકન્ડ ને વોટ એ કહે છે એટલે વોટ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. આવો એકમ ઉષ્મા વાહકતાનો આપણે લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ઉષ્મા વાહકતા ઉપર આપણે ઘણી બધી જે છે એ ચર્ચા કરી શકીએ છીએ. કેવી ચર્ચા? જુઓ, જેમ ઉષ્મા વાહકતા વધુ હોય અચળાંક, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જેમ આ ઉષ્મા વાહકતા જે અચળાંક જે છે વિદ્યાર્થી મિત્રો એ વધુ હોય તો શું થાય? તમારું મંતવ્ય રજૂ કરશો. જે અચળાંક વધુ હોય ત્યારે શું થાય દોસ્તો? તો ઉષ્માનું વહન સહેલાઈથી થાય, અને ધાતુ માટે ઉષ્મા વાહકતા અચળાંક વધુ હોય છે, બરાબર છે. આ ઉષ્મા વાહકતા જે છે આ કે જે પદાર્થ માટે ઉષ્મા વાહકતા અચળાંક, ઉષ્મા વાહકતા જે અચળાંકનું નામ છે ઉષ્મા વાહકતા, કેનું મૂલ્ય વધુ હોય, આ કે જે છે ને આ કેનું મૂલ્ય વધુ હોય ને એની માટે યાદ રાખવાનું કે તે ઉષ્માનું વહન સહેલાઈથી કરી શકે. તો દોસ્તો કોની માટે આ કેના મૂલ્ય વધુ છે ખબર છે? ધાતુ માટે. તમે વાસણો જોયા? વાસણો એમાં ઘણાયમાં તળિયે તાંબાનું જે છે એ તળિયું લગાવવાનું કારણ જ છે ઉષ્માનું પ્રસરણ સહેલાઈથી કરે એટલે બધાને ઉષ્મા વ્યવસ્થિત રીતના વહેંચી દે. એટલે તો આપણે તાંબાનો ઉપયોગ કરીએ છીએ તળિયા માટે. વાસણ તમે જો ધાતુના, તમે તપેલી દૂધ ગરમ કરવા મૂકજો તો તળિયે ઉષ્મા આપી હોય ને તો એને હાથેથી દૂધ ગરમ થયા પછી કોઈ ઉપાડી નહીં શકે, સાણસીનો ઉપયોગ કરવો પડશે. કેમ? તમે અડો તો એ છેડાઈ ઉષ્મા પ્રસરણ બહુ ઝડપથી થાય એટલે છેડાઈ ગરમ થઈ ગયા હોય છે કે નથી? એ જ ઉષ્મા વહનનું ઉદાહરણ છે દોસ્તો. એટલે આપણે એમ કહી શકીએ કે ધાતુ માટે ઉષ્મા વાહકતા ના મૂલ્ય વધુ જોવા મળે છે. એટલે જ રસોઈના ઘણા વાસણો જે છે, રસોઈના ઘણા વાસણોમાં તળિયે એ બધા ધાતુના જ હોય. તદ ઉપરાંત હજી ઉષ્માનું વહન સારું થાય ને એની માટે ઉષ્માના વાસણમાં તળિયે તાંબાનું મટીરિયલ્સ એટલે કે તાંબાનું આવરણ લગાવવામાં આવે, આવરણ હોય જેથી ઉષ્માનું પ્રસરણ સારું થઈ શકે, ઉષ્માનું પ્રસરણ સહેલાઈથી થઈ શકે એ હોય ને તો. ચાલ બેડો વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા એવા છે કે જેની માટે કેની કિંમત બહુ ઓછી છે, એ ઉષ્માના અવાહક કહેવાય. લાકડું છે, પ્લાસ્ટિક છે. તમે કહો આ બધા આપણા માટે ફાયદાકારક કે નહીં? હું તમને કહું, કેનું મૂલ્ય ઓછું હોય, કેનું મૂલ્ય નીચું હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? નીચું હોય તો ઉષ્મા વાહકતા જે છે એ ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી. ઉષ્મા વહન સહેલાઈથી થઈ શકે નહીં. દાખલા તરીકે લાકડું છે, પ્લાસ્ટિક છે વગેરેમાં. તો આનો આપણા જીવનમાં ઉપયોગ છે. તમે કહો ક્યાં સાહેબ ઉપયોગ છે? તમે રસોઈનું જ ઉદાહરણ લ્યો તો કુકર જે છે, કુકર એમાં તો ક્યાંય આપણે સાણસી પકડવા માટેની કોઈ એવી વ્યવસ્થા જ ન હોય. તો તમે કહો પણ સાહેબ કુકરમાં હેન્ડલ હોય, સાણસીની શું જરૂર? તો હેન્ડલનું અવલોકન કર્યું? કયા દ્રવ્યનું બનેલું છે? પ્લાસ્ટિક ઉપરના પોલિમર દ્રવ્યમાંથી બનાવે છે. કેમ?
એ ઉષ્માનું અવાહક હોય એટલે તમે એને સ્પર્શ કરજો, ગરમ નહીં લાગે તમને. કુકરની બીજી જગ્યાએ અડશો ને તો દાજી જશો, કારણ કે એમાં બધે ઉષ્મા પ્રસરણ થાય. તો આવા ઉષ્મા અવાહક દ્રવ્ય હોય તો આપણને આ કુકરમાં લગાવવાથી આપણે ત્યાં ઉષ્માનું પ્રસરણનો અનુભવ નહોતો કરવો, એટલા માટે ત્યાં અવાહક દ્રવ્યનો ઉપયોગ થયો. એટલે આપણે અવાહક અને વાહક બેય દ્રવ્ય જરૂરી છે દોસ્તો, બરાબર. ઉષ્મા વાહક દ્રવ્યથી પણ આપણે ઉષ્મા વાહક દ્રવ્યનો સાહેબ તમે કહો શું ઉપયોગ? તો આ વાસણોમાં બધે ગરમી એક સરખી પહોંચાડવા માટે વાહક દ્રવ્ય હોય તો જ કામ આવે ને. તો દોસ્તો આ ઘણા કિસ્સામાં આમાં ઉષ્માનું વહન આપણી માટે અનિચ્છનીય હોય. દાખલા તરીકે આ ધાબુ જે હોય ને કોન્ક્રીટ, જે આપણે છત બનાવી હતી, કોન્ક્રીટ માટે પણ ઉષ્મા વાહકતાનું મૂલ્ય વધુ મળે છે. ઉષ્મા વાહકતાનું મૂલ્ય વધુ મળે છે. પરિણામ શું આવે છે દોસ્તો? એ ધાબામાંથી સૂર્યની ગરમી ઈઝીલી અંદર આવી જાય છે. એટલે જો આ ગરમી થાય છે ઉષ્મા ત્યાંથી આવે છે, સમજ્યા? એટલે જ ઘણા લોકો ધાબા ઉપર માટીનું આવરણ રાખે અથવા તો ઠંડક થાય એવા દ્રવ્ય લગાવ્યા એમ કહીએ. એ ઠંડક થાય એવા દ્રવ્ય એટલે શું હોય? બીજું કઈ નહીં, એ ઉષ્માના અવાહક દ્રવ્ય લગાડી દે છત ઉપર, ધાબા ઉપર જઈને, એટલે ઉષ્મા અંદર ના આવે. એટલે અહીંયા જે છે તમને કેવું પ્રોવાઈડ થઈ જાય? ઠંડક પ્રોવાઈડ થાય, એટલે એવું કરે. એટલે આપણે એમ કહી શકીએ કે એટલે જ ઘણા લોકો અગાસી ઉપરથી જ ઉષ્મા આવવાનું બંધ કરાવી દે. અગાસી ઉપર જઈને આ છતમાંથી તો આવી શકે, કોન્ક્રીટ છે એટલે જ ઘણા લોકો અગાસી પર જઈને એટલે કે અગાસી પર માટી અથવા તો બીજા ઉષ્મા અવાહક દ્રવ્યનું આવરણ રાખે, બીજા ઉષ્મા અવાહક દ્રવ્યનું આવરણ રાખે છે, લગાવે છે અગાસી ઉપર. આવું તમને ઘણા લોકોને ત્યાં જોવા મળશે. એનું કારણ આ છે ગરમીથી બચાવ કરવાનો. ઓકે, તો ઉષ્મા જે છે એ બધા દ્રવ્ય અવાહક હોય તો સારું એવું હું નથી કહેતો. દરેક સિક્કાની બે બાજુ હોય. જો અહીંયા તમને એમ થયું કે ઉષ્મા વાહકતાને લીધે ગરમી લાગે છે સાહેબ, તો ઘણી જગ્યાએ આ ઉષ્માના વાહકતાના ગુણધર્મનો ઉપયોગ થાય છે, જે 12મામાં આવશે. અત્યારે તમને એક પ્રાઇમરી પરિચય આપું. ન્યુક્લિયર જે રિએક્ટર આવે ને, ન્યુક્લિયર રિએક્ટર દોસ્તો, એમાં ઉષ્માનું પ્રસરણ થવું જરૂરી બહુ બને. એમાં આ રીતની ચેમ્બર હોય જ્યાં યુરેનિયમ જેવા દ્રવ્યનું વિખંડન થાય. તો જો આ વિખંડન થયેલા અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય. હવે આ ઉષ્મા જો અહીંયા નીચેથી પાણી દાખલ કરીએ કે ઠંડી હવા દાખલ કરીએ ને એને અહીંથી બહાર કાઢી અને એની ઉષ્મા એટલે કે ઊંચા દબાણ વાળી અહીંથી હવા આવે બહાર, ગરમીના લીધે ઊંચા દબાણે હવા, ટર્બાઇન ફરે, અહીંયા ટર્બાઇન હોય અને વીજળી પેદા કરી શકીએ. તો જો ઉષ્માનું પ્રસરણ જ ન થતું હોય તો અહીંયા ચેમ્બરમાં ઉષ્મા રહી જાય ન્યુક્લિયર રિએક્ટરની, અને પરિણામે તમે નીચેથી કોઈ દ્રવ્ય મોકલો કે જે આ ઉષ્માના પ્રસરણનો ભાગ બને, તો એ ઉષ્મા દેતો જ નહીં, તો રિએક્ટરની આ ચેમ્બર ફાટે ને ઉર્જા મેળવવાનું આપનું સપનું પૂરું ન થાત દોસ્તો. એટલે અહીંયા ઉષ્મા રિએક્ટર જે ન્યુક્લિયર હોય એના ગર્ભમાં યુરેનિયમના વિખંડનથી મળે, એનું પ્રસરણ થઈને પાણીને મળે એટલે વરાળ બને ઊંચા દબાણ વાળી અને ટર્બાઇન ફરે. તો એમાં ઉષ્મા વાહકતા હતી તો પ્રસરણ થયું. તો દોસ્તો આ ટર્બાઇન ફર્યું ને વરાળ બની ને ઉષ્માનો ફેલાવો ન થતો તો શું થાત દોસ્તો? આ રિએક્ટર તૂટી જાત અથવા તો આ વીજળી ન્યુક્લિયરમાંથી આપણી મેળવવાની જે આ સ્વપ્ન હોય એ કાયમ સ્વપ્ન જ રહેત દોસ્તો. સમજ્યા? તો આખી વાત થઈ ગઈ ઉષ્મા પ્રસરણનો પહેલો પ્રકાર, જેનું નામ હતું વિદ્યાર્થી મિત્રો ઉષ્મા વહન. ઓકે, ચાલો હવે હું તમને વિદ્યાર્થી મિત્રો શીખડાવીશ આના થોડાક દાખલા. બહુ ઇન્ટરેસ્ટિંગ છે દાખલા. તો આપણે બીજા પ્રકાર હજી ભણવાના જ છે. ઉષ્મા ખાસ યાદ રાખજો, આ રીતના ફેલાય એટલે દોલનોથી ફેલાય તો વહન, બીજી રીતના ફેલાઈ શકે એ પછી વાત કરીએ. તો આને લગતા થોડાક આપણે દાખલાનો અભ્યાસ કરીએ કે કઈ રીતના
આપણને આ ઉષ્મા પ્રસરણના દાખલાઓ ગણી શકાય. ચાલો દોસ્તો, તો જોજો રકમ. આપણે ઉદાહરણ 11.6 ની વાત કરવી છે તમારી સાથે. અને શું કહે છે ઉદાહરણ? આકૃતિ 11.5 મતલબ તમને એક આકૃતિ આપેલી છે 11.5 એટલે 11.15 આવી કઈક આકૃતિ છે. હું જોઈને દોરી નાખું. રકમમાં આપી એટલે જોઈને જ દોરવાની હોય. આ ભઠ્ઠી છે, અહીંયા 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે દોસ્તો. આ રીતનો સળિયો છે દોસ્તો. પછી આગળ વાંચીએ. બરફનું એક અહીંયા બે સળિયા છે આ રીતના. આમ દેખાય ને? અહીંયા બરફનું સ્તર છે દોસ્તો. કોનું સ્તર છે? અહીંયા રકમે કીધું છે એમ બરફનું બોક્સ છે. તો બરફનું બોક્સ દોસ્તો કયા તાપમાને હોય? 0 ડિગ્રી સેલ્સિયસ. વેરી ગુડ. ઓકે. આ આજુબાજુ પ્રતિરોધક દ્રવ્ય છે એટલે ઉષ્માનો ક્યાંય આજુબાજુ ફેલાવો ન થવા દે, પરિસરમાં ન જવા દે. કે અહીંયાથી અહીંયા જવાની છૂટ, ભઠ્ઠીએથી બોક્સમાં જવાની છૂટ. બરાબર. આ તાંબાનો સળિયો છે, આ તાંબુ છે. આ ઉષ્મા પ્રતિરોધક દ્રવ્ય છે એટલે ઉષ્માનો ફેલાવો વાતાવરણમાં ન થવા દે. ઉષ્મા પ્રતિરોધક દ્રવ્ય. તો દોસ્તો તમે રકમને બરાબર ધ્યાનથી વાંચો. એમાં એવું લખેલું છે સ્ટીલ તાંબાના જંકશનનું તાપમાન કેટલું હશે? આ સ્ટીલનો તાર છે દોસ્તો. બરાબર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબનું તંત્ર સ્થાયી અવસ્થામાં છે તો કહી દીધું એટલે ઉષ્મા માત્ર આગળ જ વધશે. સ્ટીલ તાંબાના જંકશનનું તાપમાન એટલે આ તાર સ્ટીલનો છે આગળનો, આ તાંબાનો છે, આ જંકશન કહેવાય. આ બે જે આડે અહીંયા આનું તાપમાન કેટલું હશે એ આપણે જોઈએ છે. તો પહેલા ધારી લઈએ. ધારો કે જંકશનનું તાપમાન T છે. ધારો કે જંકશનનું તાપમાન T જેટલું છે દોસ્તો. આ T તાપમાને છે આ જંકશન, બે વચ્ચેનું આ જંકશન T તાપમાન. ઓકે દોસ્તો, ચલો આગળ રકમ વાંચીએ. સ્ટીલના સળિયાની લંબાઈ જેને LS કહો દોસ્તો, તો સ્ટીલના સળિયાની લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10 ની -2 મીટર થઈ વિદ્યાર્થી મિત્રો. સોરી, સ્ટીલના સળિયાની 15 છે. અને આગળ રકમમાં તાંબાના સળિયાની, તાંબુ એટલે કોપર, એની લંબાઈ જો નાની છે ને આ મોટી છે તો એ 10 છે એટલે 10 ગુણ્યા 10 ની -2 મીટર થઈ. ઓકે. ભઠ્ઠીનું તાપમાન મેં લખી દીધું છે 300 ડિગ્રી છે. અહીંયા બિંદુનું નામ આપવું તો એ કહી દો, તો અહીંયા તાપમાન T એ કહી દો, અહીંયા T0 કહી દો અને અહીંયા T1 કહી દેવું હોય તો ભઠ્ઠીનું તાપમાન T1 બરાબર 300 છે. સામેનો છેડો બરફના તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે. પછી લખ્યું છે તાંબાના સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ તાંબાના સળિયાના આડછેદના ક્ષેત્રફળ કરતા બમણું. એટલે સ્ટીલના સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ AS, તાંબાના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ AU કરતા 2 ગણું. સ્ટીલ 2 ગણો મોટો લાગે છે તો 2 ગણું કોપર કરતા છે. સ્ટીલની ઉષ્મા વાહકતા જેને આપણે K કહીએ છીએ સ્ટીલની, એ પણ આપેલી છે KS બરાબર આપેલું છે તમને 50.2 અને એકમ હમણાં જ ભણાવ્યો હતો વોટ, મીટર ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ અથવા તો જૂલ સેકન્ડ ઇન્વર્સ એ લખી શકાય. ચાલો પછી તાંબાની તમને ઉષ્મા વાહકતા જેને KCU કહેવાય, કોપરની ઉષ્મા વાહકતા 385 દોસ્તો. જૂલ સેકન્ડ ઇન્વર્સ એટલે વોટ લખાય અને મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ છે. ઓકે દોસ્તો, આટલું તમને પ્રોવાઈડ કરેલું છે. અને પ્રશ્ન શું જોઈએ છે? બસ આ જંકશનનું તાપમાન. ચાલો કઈ રીતના મેળવશું? તો હું તમને એક લોજિક ઈ કહેવા માંગુ છું કે આ સળિયામાં સ્થાયી અવસ્થામાં છે, તંત્ર સ્થાયી અવસ્થામાં છે તો હું પહેલો જ મુદ્દો વાપરી શકું. સ્થાયી અવસ્થામાં છે તો અહીંયાથી જેટલી
ઉષ્માનો પ્રવાહ વહેશે એટલે સ્ટીલના તારમાંથી વહેતો ઉષ્માનો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ એટલો જ ક્યાં વહે વિદ્યાર્થી મિત્રો? એટલો જ આમાંથી પસાર થાય, કારણ કે સ્થાયી અવસ્થામાં છે એટલે કોઈ ઉષ્મા તો રાખે નહીં, એટલે પ્રવાહ એટલે 1 સેકન્ડમાં જેટલો જથ્થો સ્ટીલમાંથી નીકળે એટલો જ આગળ વધે, આગળ જ જવા દો, આગળ જ વહે. એટલે બે તાર શ્રેણીમાં છે એટલે જેમ શ્રેણીમાં તાર હોય તો પ્રવાહ સરખો હોય એમ ઉષ્માનું કોઈ શોષણ ન કરે તો આગળ ને આગળ જ વધવું પડે ઉષ્માને. તો અહીંયા લખેલું જ છે કે એ સ્થાયી અવસ્થામાં છે તો બેયમાંથી સ્ટીલના તારમાંથી વહેતો ઉષ્માનો પ્રવાહ બરાબર કોપરના તારમાંથી પસાર થતો ઉષ્માનો પ્રવાહ. ઉષ્મા પ્રવાહ એટલે તમને ખબર છે ને, બે આવી રીતના આમ શ્રેણીમાં હોય અવરોધ, ગમે એટલો અવરોધ હોય, આમાં આવી હોય તો આમાં આવી જ હોય પ્રવાહ એમ. અવરોધ ભલે અલગ અલગ હોય પણ પ્રવાહ તો એ જ રીતના વહે, તો આમાં એવી જ રીતના થાય. અહીંયાથી જે જથ્થો આગળ વધે, કારણ કે જથ્થાનું કોઈએ હવે સ્થાયી અવસ્થામાં હોય એટલે કોઈ રોકવા માંગતું નથી, તો સતત જથ્થો એક ખંડમાંથી બીજામાં 1 સેકન્ડમાં એટલે એ જે પ્રવાહ રચે દરેકમાં આગળ ને આગળ વધે એટલે એક સરખો રચે. ચાલો આમાં રચાતો પ્રવાહ એટલે શું થાય તો કે સ્ટીલનો ઉષ્મા વાહકતા આ ખંડ જે છે આનું તાપમાન T1 એટલે ઊંચું તાપમાન માઈનસ નીચું તાપમાન એટલે T, એટલે તાપમાન પ્રચલન થાય ને છેદમાંની લંબાઈ એટલે આ લંબાઈ એટલે સ્ટીલની લંબાઈ LS. એમાંથી વહેતા પ્રવાહ સૂત્ર આવું થાય ઇક્વલ ટુ આમાંથી વહેતા પ્રવાહ એટલે આની ઉષ્મા વાહકતા જે કેટલી આવશે KCU, એમાંથી વહેતો એનો તાપમાન પ્રચલન આ ઊંચું તાપમાન છે એટલે T માઈનસ આ T0 છેદમાં બે વચ્ચેનું અંતર એટલે આ કોપરના તારની લંબાઈ આવે છેદમાં LCU. એની ડાઉટ. ચાલો હવે તમારે શું જોતું હતું વિદ્યાર્થી મિત્રો? તમારે જોતું હતું આ T જંક્શનનું તાપમાન. તો કિંમતો મૂકો છે. KS ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? કિંમતો મૂકવાનું શરૂ કરો. KS ની છે 50.2. T1 તાપમાન છે 300 માઈનસ T છેદમાં એની લંબાઈ કેટલી છે? સ્ટીલના તારની લંબાઈ દોસ્તો 15 ગુણ્યા 10 ની માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ કોપર, એનો ઉષ્મા વાહકતા છે 385, એનો તાપમાનનો ફેરફાર એટલે આનું તો તાપમાન T માઈનસ આનું 0 એટલે T માઈનસ 0 છેદમાં બે વચ્ચેની લંબાઈ, તો આની લંબાઈ, તો લંબાઈ ક્યાં ગઈ? જો આ રહી. હજી કઈ A આવે ને આડછેદનું ક્ષેત્રફળ લેવાનું એટલે AS અને ACU લખી નાખવાનું છે હજી. હા, પછી એની કિંમત હજી આપણે મૂકીએ તો AS એટલે કેટલું લખવાનું? AS એટલે દોસ્તો AS એટલે 2AU ACU અને અહીંયા ACU એમના એમ આવશે હજી આડછેદનું ક્ષેત્રફળ છેદમાં બે વચ્ચેનું અંતર એટલે લંબાઈ કેટલી છે એની? 10 ગુણ્યા 10 ની માઈનસ 2. થોડું ઘણું આને હળવું કરી નાખ્યા. ACU ઉડી જાય, 10 ની માઈનસ 2 10 ની માઈનસ 2 ઉડી જાય એટલે વધ્યું અહીંયા કેટલું? પેલું લખીએ પછી ખબર પડે. 2 ગુણ્યા 50.2 આ 2 વધ્યું 1. કોપરના તાર કરતા એનું 2 ગણું ક્ષેત્રફળ હતું એટલે ACU ઉડ્યું એટલે 2 ગુણ્યા 50.2. અહીંયા વધ્યું 300 માઈનસ T, અહીંયા વધ્યું 15. આને નીચે બોલાવી લ્યો આને એટલે 385. આને ઉપર જવા દેવું હોય તો 10 છેદ છે ને એટલે અહીંયા કેટલું વધે? T માઈનસ 0 એટલે T જ વધે. ઓકે, કેલ્ક્યુલેટરમાં નું સાદું રૂપ બનાવીએ છોકરાઓ. તો જો ખાસ 2 ગુણ્યા 50.2 ગુણ્યા 10 divided by 15 divided by 385. Then we get the answer 0.17382 into 300 minus T equal to T. આની અંદર ગુણી નાખો, ગુણ્યા 300 કરી નાખો એટલે જવાબ આવે 52.15 58.4. આને ગુણો એટલે 0.173852 T equal to T. આને ઓલી બાજુ જવા દે એટલે બેનો સરવાળો થઈ જાય એટલે 52.1558.4 equal to 1.173852 T. આને નીચે લઈ લ્યો તો બેનો ભાગાકાર કરો 1.173852
તો જવાબ આપણને મળે છે 44.43 અને ઓલું બધું તાપમાન શેમાં હતું ડિગ્રી સેલ્સિયસમાં જે આપણે જે તાપમાન વખતે લીધું હતું ને અહીંયા T1 - T એટલે 300 ડિગ્રી માઈનસ T અહીંયા T - 0 ડિગ્રી એટલે આપણને ડિગ્રીમાં આવે તો આ જંક્શનનું તાપમાન મળી ગયું વિદ્યાર્થી મિત્રો બરાબર છે સરસ ચાલો તો હવે આપણે આગળ વધીએ આનો જેવો જ એક આપણને બીજો ક્વેશ્ચન તો કોઈને આ રીતનામાં વાંધો હોય તો કહી શકે છે ઓકે ચાલો હવે એક સરસ મજાનો બીજો દાખલો હું તમને શીખડાવું જોજો ખાસ તમે આને જ લગતો છે ઉષ્માનયનને જ લગતો છે એટલે ભણાવવો પડે ને તો જોજો વિદ્યાર્થી મિત્રો એમાં શું લખેલું છે તમને એમાં એવું કીધેલું છે બહુ સરસ આપણે બે ઇક્વેશનો બનાવવા છે તમારી માટે 11.7 નંબરનો દાખલો છે ઉદાહરણનો તો જો એમાં એવું લખ્યું છે આકૃતિને તમે ધ્યાનથી જુઓ તો એમાં આવી રીતની આકૃતિ દોરેલી છે અહીંયા લખેલું છે લોખંડ અહીંયા લખેલું છે બ્રાસ બરાબર છે પછી તો કે અહીંયા તાપમાન ને કીધેલું છે T1 બરાબર 373 કેલ્વિન જંક્શન નું તાપમાન T0 કીધેલું છે આનું તાપમાન T2 બરાબર 273 કેલ્વિન કીધેલું છે બધું રકમમાં કીધેલું છે આકૃતિને જોવાની કીધી તો આકૃતિ કોપી પેસ્ટ કરવાની એમાં લખ્યું છે આકૃતિમાં લોખંડના સળિયા માટે ડેટા આપ્યો છે એની લંબાઈ આપી છે બધો ડેટા તમારે લખવો હોય તો તમે લખી શકો છો બરાબર છે અને બ્રાસના સળિયા માટે ડેટા આપ્યો છે છેડાના તાપમાન આપ્યા છે તમને પૂછ્યું છે બંને સળિયાના જંક્શનનું તાપમાન અહીંયા પણ આ જંક્શન થઈ ગયું આ જંક્શનનું તાપમાન કેટલું જંક્શનનું તાપમાન બરાબર જેને આપણે T તરીકે ઓળખીએ છીએ દર વખતે તો બસ આ જંક્શનનું તાપમાન અહીંયા આપણે ગણવાની તમારે જે છે એ તકેદારી લેવાની છે અહીંયા તમે લોખંડના સળિયા માટે ડેટા લખી નાખો લોખંડ માટે તો તમે ડેટા જોશો તો કંઈક આવો ડેટા તમને પ્રોવાઈડ કરેલો છે L1 બરાબર 0.1 મીટર આડછેદનું ક્ષેત્રફળ A1 બરાબર 0.2 મીટર સ્ક્વેર ઉષ્માવાહકતા K1 બરાબર 79 વોટ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ એકમ પછી બ્રાસના તાર માટે બ્રાસ માટે પણ ડેટા આપેલો છે લખી નાખો એની લંબાઈ કેટલી આપી છે L2 0.1 મીટર તેનો મતલબ બેની લંબાઈ સરખી થઈ ક્ષેત્રફળ જો 0.2 મીટર આકૃતિ જોઈને ખબર પડી જતી હતી લંબાઈ તો સરખી જ લાગતી હતી ક્ષેત્રફળ સરખું જ લાગતું હતું અને એની માટે છે 109 ઉષ્માવાહકતા વોટ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ એની ડાઉટ એની ક્વેશ્ચન ઓકે પહેલું જંક્શનનું તાપમાન તો હમણાં જ શીખડાવી રીત પહેલું જંક્શનનું તાપમાન તો તમને હમણાં જ રીત કંઈક મેં ન શીખડાવી કે તાપમાન જે છે એ સળિયો સ્થાયી સંતુલન અવસ્થામાં હોય અહીં લખેલું જ છે અને ન કીધું હોય તો આપણે કઈ અવસ્થામાં લઈ લેવાનું સ્થાયી સંતુલન અવસ્થામાં તો કહી દેવાનું કે સ્થાયી સંતુલન અવસ્થામાં આમાંથી વહેતો પ્રવાહ કયો કહેવાય દોસ્તો લોખંડના સળિયામાં ઉષ્મા પ્રવાહ લોખંડના સળિયામાં ઉષ્મા પ્રવાહ H1 અને આમાં બ્રાસના સળિયામાં ઉષ્મા પ્રવાહ H2 સમાન થાય બ્રાસના સળિયામાં ઉષ્મા પ્રવાહ H2 સમાન બને ચાલો તો બેના ઉષ્મીય પ્રવાહને સરખાવી દઈએ H1 બરાબર H2 ડાઉટ એની ઓકે કારણ કે સ્થાયી સંતુલન અંતર્ગત તો એવું જ થવાનું છે કે બંનેના ઉષ્મીય પ્રવાહ સરખા જ મળવાના છે સ્થાયી સંતુલન અંતર્ગત બરાબર છે આ સ્થાયી સંતુલન તો H1 ની કિંમત શું થાય તો કે K1A1
તાપમાનનો તફાવત જોજો અહીંયા તાપમાન T1 ને આનું તાપમાન T0 કીધેલું છે જંક્શન નું બરાબર તો આ બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત એટલે T1 - T0 છેદમાં એની લંબાઈ એટલે લોખંડના સળિયાની લંબાઈ L1 ઇઝ ઇક્વલ ટુ આમાંથી વહેતો જથ્થો એટલે આ તાપમાન T0 પહેલા તો એનું ઉષ્માવાહકતા અચળાંક K2 એનું ક્ષેત્રફળ A2 આ તાપમાન T0 અને T2 T0 - T2 છેદમાં બે વચ્ચેનું અંતર L2 એની ડાઉટ એની ક્વેશ્ચન નો ડાઉટ નો ક્વેશ્ચન જો ક્ષેત્રફળ બેયના સરખા છે લંબાઈ સરખી તો ઉડાડી દો તો આટલું વધ્યું કેટલું K1 T1 - T0 K2 T0 - T2 આનું સાદુરૂપ આપો K1 ની વેલ્યુ કેટલી છે 79 T1 કયા તાપમાનમાં છે કેલ્વિન માં તો આ પણ કેલ્વિન માં જ આવશે ચાલો એ છે 373 -T0 K2 109 આ તાપમાન કેલ્વિન માં એટલે આ કેલ્વિન માં જવું જોઈએ એટલે જવાબ કેલ્વિન માં આવશે અને છેદમાં જવા દો 79 સોરી T0 T2 ને એક જ મિનિટ આ T2 બરાબર છે રકમ મૂકવામાં આ T2 તો અહીંયા કિંમત મૂકો તો T0 એમ ના એમ માઈનસ આ મોટો તાપમાન -T2 T2 છે 273 લાઈન 273 ઓકે ચાલો એવું લાગે તો આને અંદર ગુણી નાખો આ વખતે એવું કરીએ આને અંદર ગુણી નાખે 79 multiply with 373 then we get the answer 29467 minus 79 T0 આને અંદર ગુણો એટલે 19 T0 આને આની હારે ગુણો 273 multiply with 109 29757 આને આમ લઈ લે માઈનસ માંથી પ્લસ આને આમ લઈ લે માઈનસ માંથી પ્લસ આને નાને એડ કરો 29467 plus 29757 is equal to 59224 અને આમાં ઉમેરો 190 થઈ જાય સોરી 109 તો છે જ અને 79 109 તો છે જ અને 79 આવે એટલે 188 T0 અને છેદમાં જવા દે એટલે T0 મળી જાય તો 59224 upon 188 equal to T0 કરો જોઈએ 59224 divided by 188 then we get the answer 315 જવાબ આવે છે ઓકે જવાબ આપણો કેટલો આવશે તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને જવાબ જે અહીંયા પૂછેલો છે પહેલાનો એ આવશે 315 કેલ્વિન ઓકે પહેલો જવાબ પૂરો જંક્શન નું તાપમાન હવે બાકીના બે પ્રશ્ન છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે એને વિચારવા જેવા છે એમાં બીજું લખ્યું છે સંયુક્ત સળિયાની સમતુલ્ય ઉષ્માવાહકતા બીજું સમતુલ્ય ઉષ્માવાહકતા એટલે શું વિદ્યાર્થી મિત્રો સમતુલ્ય ઉષ્માવાહકતા એટલે શું વિદ્યાર્થી મિત્રો ઓકે તો પહેલો પાઠ ભૂસીને જ આપણે બી પાઠ લખીએ અહીંયા ઓકે તો અહીંયા આપણે આ પહેલો પાઠ ભૂસી અને સમતુલ્ય ઉષ્માવાહકતા ગણી આને હું ઇરેઝ કરી નાખું છું હવે જવાબ મળી ગયો પહેલાનો હવે બી પાઠ વાત કરીએ તમારે મને ગણી દેવાની છે સમતુલ્ય ઉષ્માવાહકતા શું ગણી દેવાનું છે સમતુલ્ય ઉષ્માવાહકતા બી પાઠમાં એનું સૂત્ર બનાવવાનું છે જોજો વિચારજો થોડું સમતુલ્ય ઉષ્માવાહકતા એટલે આખા તંત્રને તમે ધ્યાનમાં લ્યો તો આની K1 આની K2 એવું વિચારો તો આખા તંત્રની ઉષ્માવાહકતા કેટલી થાય જેને આપણે કઈ ઉષ્માવાહકતા કહી શકીએ વિદ્યાર્થી મિત્રો સમતુલ્ય ઉષ્માવાહકતા આ બસ એ સમતુલ્ય ઉષ્માવાહકતા જે છે એ કેટલી આવે તો તમારે પહેલા જંક્શનના તાપમાનનું સૂત્ર બનાવવાનું છે જેમાં મૂલ્ય મેળવું ને એનું સૂત્રય બની શકે તો આપણે આટલે સુધી પહોંચી ગયા હતા કે ઉષ્મીય પ્રવાહ સમાન હોય તેના પરથી આગલા જ હમણાં પાઠમાં લખ્યું હતું સમાન હોય અને A1 બરાબર A2 છે અને L1 બરાબર L2 છે એટલે બધું ઉડીને આવું એવું હતું K1
આ તાપમાન માઇનસ T0 અને અહીંયા K2 T2 માઇનસ T0 સોરી T0 માઇનસ T2 આ T2 નીચું છે આ T0 ઊંચું છે એટલે આટલે સુધી પહોંચી ગયા હતા હવે આમાંથી T0 નું સૂત્ર બનાવવા પ્રયત્ન કરો અને અંદર ગુણી નાખો એટલે K1 T1 માઇનસ K1 T0 અને અંદર ગુણો K2 T0 માઇનસ K2 T2 અને આમ લઈ લ્યો કારણ કે T0 ને કરતા બનાવવાના છે એટલે K1 T1 વત્તા K2 T2 અને આમ જવા દો બરાબર K1 T0 વત્તા K2 T0 અમારી કોમન લ્યો આ તો એમના એમ K1 T1 વત્તા K2 T2 આમાં T0 કોમન એટલે K1 પ્લસ K2 T0 કોમન અને છેદમાં જવા દો તો T0 બરાબર શું આવશે K1 T1 K2 T2 છેદમાં K1 પ્લસ K2 તો તમારો જે ઓલો દાખલો જે હતો ને એ આ રીતના પણ તમને જવાબ આપે તો આમાં પણ કિંમત મૂકી દીધી તો જંકશન નું મળે હવે મેં તો તમને શું પૂછ્યું છે સમતુલ્ય ઉષ્મા વાહકતા એટલે આખા K નું સૂત્ર શું થાય આમાંથી જે આની ઉષ્મા વાહકતા K1 હોય આની K2 હોય તો આખા તંત્રની કેટલી થાય એ મેં તમને પૂછ્યું છે ઓકે તો તમારે શું કરવાનું છે આ કિંમત આ સમીકરણમાં મૂકી દેવાની છે આપણી પાસે આવું સમીકરણ છે ને K1 હવે K1 T1 માઇનસ T0 છે અને ઇક્વલ ટુ K2 T0 માઇનસ T2 છે એમાં T0 ની કિંમત મૂકી દેવાની આ ઓકે ઈ જે T0 જે છે એ T0 ની કિંમત આપણે એમાં પ્રોવાઈડ કરી દઈએ એટલે આપણને જે અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે કે સમતુલ્ય ઉષ્મા વાહકતા એનું સૂત્ર શું આવે બરાબર છે એ તમને ઓટોમેટિક જે છે એ પહેલું પદ ઉષ્મા વાહકતાને લગતું જ કંઈક બતાવે છે અને ઉષ્માનો જથ્થો સમાન હોય એટલે એને ટોટલ ઉષ્માનો જથ્થો કહીએ કે આખા સળિયાનો અને એના ઉપરથી આપણે કંઈક જે છે એ સમીકરણ બનાવશું અહીંયા T1 માઇનસ T2 આવી જાય ને એવા પ્રયત્ન કરવાના છે આપણે ઓકે તો જોજો તમે અહીંયા હું આ કિંમત મૂકી દઉં છું કોઈ પણ એકમાં મૂકી દો ચાલો સળિયા 1 માટે પ્રવાહ સળિયા 1 માટે ઉષ્મા પ્રવાહ H1 બરાબર K1 T1 માઇનસ T0 આવું સૂત્ર હોય એક માટે તો H1 બરાબર K1 T1 એમના એમ માઇનસ T0 ની વેલ્યુ મૂકો તો K1 T1 વત્તા K2 T2 છેદમાં K1 પ્લસ K2 ઓકે આ માઇનસ અંદર આપી દો બરાબર આનો લસા લઈ લ્યો એવું હોય તો H1 બરાબર K1 આ ચોરસ કૌંસ આને અંદર ગુણી નાખો એટલે K1 T1 વત્તા K2 T2 આને અંદર આપી દો માઇનસ K1 T1 માઇનસ K2 T2 છેદમાં K1 પ્લસ K2 ઓકે તો જો K1 T1 પ્લસ માઇનસ ઉડી જાય કે ના ઉડે બરાબર છે તો સાહેબ એ ઉડી જશે તો આપણી પાસે વધશે શું તો હજી તમે જુઓ હજી કંઈક આમાં કેન્સલ થઈ જશે જોજો ખાસ આ જુઓ ને આ જુઓ એ જતા રહેશે તો H1 બરાબર તમારી પાસે તો સાહેબ આપણી આગળ વધશે શું તો આ બધું હજી આપણી પાસે જે છે એક જથ્થો હજી આપણે લખવાનો બાકી છે પ્રવાહનું સૂત્ર આખું લખવાનું બાકી છે અહીંયા A/L લખવાનું નથી એટલે A/L હજી એમનું એમ લખતા રહેવાનું હો એ ભૂલાય નહીં અહીંયા A/L છે ગુણાકારમાં A/L તો અહીંયા વૈધું શું H1 બરાબર તો સાહેબ વૈધું આ ઉડી ગયું કે K2 T2 K2 T2 માઈનસ પ્લસ જે છે એ પણ સાહેબ કેન્સલ થઈ ગયા તો સાહેબ આપણી પાસે જે છે એ વધે છે હવે કેટલું સાહેબ તો કે આપણી પાસે વધે છે તો K1 વધે છે બરાબર છે છેદમાં વધે છે K1 પ્લસ K2 અહીંયા વધે છે એ અહીંયા વધે છે L બરાબર તો અહીંયા આપણે કાંઈ હજી જોતું હોય એવું કોઈ સાદું રૂપ ન મળ્યું બરાબર છે એટલે હવે તો જોજો છોકરો અહીંયા આપણે એક ભૂલ થઈ ગઈ કે આને સામે ગુણ્યા T1 હતું ને એટલે K1 T1 K2 T1 અહીંયા 1 આરે ગુણાય છે ને એટલે બાય મિસ્ટેક થઈ ગયું હતું ઓકે તો K1 T1 હવે સાદું રૂપ શું આવ્યું દોસ્તો H1 બરાબર આ K1 એમ ના એમ અંદર શું આવ્યું K2 કોમન કાઢી લ્યો તો અંદર વધ્યું T1 માઈનસ T2 છેદમાં K1 પ્લસ K2 એમ ના એમ દોસ્તો A/L આવું સાદું રૂપ આવ્યું વિદ્યાર્થી મિત્રો હવે ખાસ તમે જોજો
હવે તમે ખાસ એક વસ્તુનું અવલોકન કરજો કે આ ખરેખર શું મળ્યું, આ સળિયા પહેલામાં પ્રવાહ બીજામાં આવું જ સૂત્ર મળે, કારણ કે પ્રવાહ તો સરખો જ હોય. હવે હું આના પરથી આવું કહી શકું, આની કોઈ મારે આવશ્યકતા અત્યારે છે નહીં, તો એમ કહી શકું કે આખા સળિયામાં પ્રવાહ, આ સળિયો જે છે, જે પહેલા છેડાનું તાપમાન લોખંડનું જે હતું એ T1 હતું અને અહીંયા T2 હતું. ટોટલ લંબાઈ બેની L જ હતી, આની L હતી, નાની કેટલી હતી L, હું અહીંયા જ લખું છું. તો આખા સળિયા જે છે, આ જંકશનનું તાપમાન તો T0 હતું જ, આખા સળિયામાં પ્રવાહ પેલામાંથી હોય આખામાં હોય, પણ એનું સૂત્ર શું થાય તો કે H ડેશ બરાબર K ડેશ એની ઉષ્મા વાહકતા આખા સળિયાની, જે આપણે જોઈ છે સમતુલ્ય K ડેશ 8 જેટલું ક્ષેત્રફળ તો આખા સળિયાનું સમાન જ છે, એટલે એ પહેલા વિભાગનું તાપમાન, આનું T1 છેલ્લાનું T2 આખા સળિયા ધ્યાનમાં લો એટલે છેદમાં બે વચ્ચેનું અંતર એટલે L બે ના હરખા છે લંબાઈ 0.1 એટલે 2L, અને એ પહેલા તારના પ્રવાહ જેટલી છે H ડેશ જેટલી, અને H ડેશ ની વેલ્યુ આ મૂકો તો એ કેટલી છે K1 K2 છેદમાં K1 પ્લસ K2 T1 માઇનસ T2 A/L જેટલી છે દોસ્તો. હવે ધ્યાનથી જોજો, આ પ્રવાહ ટૂંકમાં આખા તારમાંથી હોય, એ જ પહેલામાં ખંડમાંથી હોય. હવે 2 ને સામે જ આવવા દો તો બે હરખા થઈ જાય છે, તો આવું કઈક સમીકરણ થઈ જાય છે દોસ્તો. જુઓ તો 2 ને સામે જ આવવા દો તો બહુ સરસ મજાનું સમીકરણ થઈ જાય છે. કેવું સમીકરણ બને છે, અને ખાસ યાદ રાખવાનું છે, કારણ કે પ્રવાહ તો પહેલા વિભાગમાં હોય એ જ બીજામાં હોય, એમાં તો કોઈ શંકા તમને ન હોવી જોઈએ. પ્રવાહ સ્થાયી સંતુલનમાં બેમાં સરખો જ હોય, તો આ પ્રવાહના સૂત્રમાં 2 ને સામે જ આવવા દો તો આવું કંઈક બન્યું K ડેશ એટલે આખા તંત્રની ઉષ્મા વાહકતા, 8 છેદનું ક્ષેત્રફળ તો આખા સળિયાનું સમાન જ છે, આખા સળિયાનો પહેલો ખંડ ને છેલ્લો ખંડ છેદમાં ટોટલ લંબાઈ 2 હતી, 2 ને સામે જ આવવા દીધો એટલે અહીં 2 K1 K2 છેદમાં K1 પ્લસ K2, અહીંયા T1 માઇનસ T2 આ L, અને આ છેદમાં તો જો આ ભાગ સરખો છે, તો આ સરખામણી પરથી એમ કહીએ ગઈ K ડેશ બરાબર શું મળ્યું, K ડેશ બરાબર 2 K1 K2 છેદમાં K1 પ્લસ K2, કામ થઈ ગયું. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો કે બે સળિયાની લંબાઈ સમાન હોય, તથા બીજું શું સરખું હોય, બે સળિયાની લંબાઈ સમાન હોય, બીજું શું સરખું હોય, ક્ષેત્રફળ સમાન હોય, તો આખા તંત્રની ઉષ્મા વાહકતા યાદ રાખજો, તો સમગ્ર સળિયાના તંત્રની ઉષ્મા વાહકતા ઉપરોક્ત સમીકરણ મુજબ મળે. એટલે આ સમીકરણ મુજબ, ઉપરોક્ત સમીકરણ મુજબ મળે. એટલે આ સમીકરણ જે છે આખા સળિયાની શું બતાવવા સક્ષમ છે, આખા સળિયાની દોસ્તો ઉષ્મા વાહકતાનું સૂત્ર પહેલાની K1 અને બીજાની K2 હોય, તો તમે ખાસ જોજો, જેમ અવરોધ પહેલાનો R1 હોય ને R2 હોય, તો આખાનો કોઈ પૂછે શ્રેણીનો તો સરવાળો, સમાંતરમાં હોય ને પૂછે તો વ્યસ્તનો સરવાળો, એમ પહેલાની ઉષ્મા વાહકતા K1 અને બીજાની K2 હોય, તો આખા સળિયાની કોઈ પૂછેલી આખા તંત્રની, આખું તંત્ર છે. જે બીજો પ્રશ્ન હતો સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી, તો પહેલા એક સળિયામાંથી હોય તો પ્રવાહ શોધો, એ પ્રવાહ મળ્યો, પછી આખા સળિયાના પ્રવાહનું સૂત્ર લખ્યું, એ આવું આવે કે એની ટોટલ ઉષ્મા વાહકતા, ક્ષેત્રફળ, તાપમાનનો તફાવત છેદમાં ટોટલ બે ખંડ વચ્ચેનું અંતર 2L, અને પહેલા તારમાંથી જે પ્રવાહ હોય એ ટોટલ નીકળે. આખા સળિયાને ધ્યાનમાં લ્યો કે પહેલા લ્યો, એ તો મેં પહેલા જ કીધું હતું કે જે ઉષ્માનો પ્રવાહ હોય એ પહેલાને ધ્યાનમાં લ્યો કે આખાને લ્યો, એ સરખો જ નીકળે. તો ઉષ્માનો પ્રવાહ પહેલા જેટલો જ નીકળે, તો સરખાવાથી તમને K ડેશ એટલે આખા લોખંડ અને બ્રાસના સળિયાની ટોટલ ઉષ્મા વાહકતા હતી, તો એ 2K1 પ્લસ K2 જેટલી મળે. હવે એનું મૂલ્ય તમને પૂછ્યું હોય તો કિંમત મૂકી દો. તમને મૂલ્ય પૂછ્યું છે ને, ત્રીજા પ્રશ્ન જો એવું લખ્યું છે, જો જંકશનના તાપમાનનું મેં તમને મૂલ્ય ગણી દીધું, અને ઓલી જે રીતથી પણ મળી જાય, જ્યાં જંકશનનું તાપમાનનું સમીકરણ આવ્યું હતું, યાદ રાખવું હોય તો રાખી શકો એ પણ. અને અહીંયા હવે તમે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકી દો ખાલી. તો આમ ત્રીજો પાર્ટ સમતુલ્ય ઉષ્મા વાહકતાનું મૂલ્ય, તો K ડેશ બરાબર આ 2m9, K1 ની વેલ્યુ કેટલી હતી 79, K2 ની 109 છેદમાં K1 પ્લસ K2 એટલે 79 109. ચાલો તો K ડેશ બરાબર
સાદુરૂપ આપી દો. આ 2 આ 79 m ના m 109 m ના m છેદમાં 188 સરવાળો કરો એટલે કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ બનાવવો જોઈએ દોસ્તો. 2 ગુણ્યા 79 ગુણ્યા 109 divided by 188. Then we get the answer 91.606. ઓકે, ચાલો તો તમે એને વેરીફાઈ પણ કરી શકો છો એવો જવાબ મળે છે કે નહીં. ઓકે, તો મને જવાબ મળ્યો 91.60 અને એકમ આવે વોટ, મીટર ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ. તો સમતુલ્ય ઉષ્મા વાહકતા સમીકરણ પણ મળી ગયું અને એનું મૂલ્ય પણ મળી ગયું. તો 3 ક્વેશ્ચન આપણને અહીંયા સૂત્ર અને મૂલ્ય પૂછ્યા હતા જે અહીંયા, અને સૌથી છેલ્લો ક્વેશ્ચન આ પ્રવાહનું સૂત્ર એટલે જ રાખ્યું છે, ઉષ્માના પ્રવાહનું મૂલ્ય મેળવો. ઓકે, તો આ બીજો ક્વેશ્ચન હતો, મૂલ્ય ગણવાનું હતું, અને ત્રીજો ઉષ્મા પ્રવાહ. તો આ સમીકરણ ડાયરેક્ટ લખી નાખું છું. ઉષ્મા પ્રવાહ તો ગમે તે ખંડને લ્યો, આખાને લ્યો, કા લ્યો, ગમે તે લખો ચાલે. h ડેશ બરાબર k t1 - t2 છેદમાં 2l. આમાં કિંમત મૂકી દો જોઈએ, બરાબર છે. હમણાં જ લખ્યું તે સૂત્ર હવે પૂછું છું. આમાં મૂલ્ય મૂકી દો. k ડેશ ની કિંમત આવી 91.60, ક્ષેત્રફળ છે 0.02, t1 ની વેલ્યુ છે 373, t2 ની વેલ્યુ છે 273 છેદમાં 2 અને લેન્થ છે 0.1. ઓકે, કેલ્ક્યુલેટરમાં આનું તમે જે છે એ સાદુરૂપ આપી દો એટલે 916 જૂલ પ્રતિ સેકન્ડ, જેને વોટ પણ કહેવાય, પ્રવાહ આટલો આવશે 1 સેકન્ડમાં પસાર થતો પ્રવાહ. ઓકે, તો આ 3 ક્વેશ્ચનનો જવાબ મળી ગયો છે દોસ્તો.